યુનિટ 3 અકાઉન્ટ્સ ઓફ ફાયર ક્લેમ અંડર કોન્સિક્વન્શિયલ લોસ પોલિસી. હવે શું કઈ રીતે સમની અંદર ચેપ્ટરની અંદર કરવાનું છે આપણે જોઈએ. ફાયર ક્લેમનું ચેપ્ટર છે, કન્ટિન્યુ કરીએ છીએ. ફાયર ક્લેમ આની પહેલાં શીખેલા હતા. એમાં સ્ટોકનો અહીંયા પ્રોફિટનો જે લોસ થાય એના માટેનું આ થોડુંક ડિફિકલ્ટ છે. ખાસ કેલ્ક્યુલેટ કરશો તો જ તમને સમજાશે. મેં વર્કિંગ જેટલી સિમ્પ્લિફાઈડ વેની અંદર બનાવી શકાય એવી રીતે બનાવેલી છે, બતાવેલી છે. ખાસ સમ કેલ્ક્યુલેટ કરજો. હું સમજાવું એમાં એક એક ઇન્ફોર્મેશનમાં ધ્યાન રાખજો. શ્રી કેરફુલ ટુક આઉટ પોલિસી. કેટલી પોલિસી લીધી? 90,000ની પોલિસી લીધી. કેની? તો કે પ્રોફિટમાં લોસ જશે. કે હું બિઝનેસ કરતો હોય અને મારો 3 મહિના સુધી બિઝનેસ ફાયરના કારણે બંધ થઈ જાય તો મને જે પ્રોફિટ મળતો હોય એ પ્રોફિટ ન મળે એના માટેની હું પોલિસી ઉતારું છું. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કેઝ્યુઆલિટીના લીધે જે બિઝનેસની ડિસ્ટર્બન્સ થાય એના કારણે જે પ્રોફિટનું નુકસાન થાય એ માટેની પોલિસી, એને લગતા આપણે ચેપ્ટર. એડજસ્ટમેન્ટ ઘણા બધા છે, આપણે જોઈએ, તમને ખ્યાલ આવી જશે. સિમ્પલ છે, જોશો એટલે તમને સમજાઈ જશે. ટર્નઓવર ફોર ધ યર એન્ડિંગ 31 ડિસેમ્બરમાં 7 લાખનું ટર્નઓવર છે. નેટ પ્રોફિટ ત્યારે જો અહીંયા ઇન્ફોર્મેશન કેટલી બધી આપેલી છે. ટર્નઓવર, એના પહેલાંના વર્ષનું ઇન્ડેમનિટી પીરિયડ, ઇન્ડેમનિટી પીરિયડ શું છે, કેવી રીતે ધ્યાનમાં લેવું, અને એ બધું તમને ઇન્ફોર્મેશન હમણાં સમજાવી દઉં. આફ્ટર ચાર્જિંગ 3500નો ફિક્સ અસેટ. કંપનીએ ટૂંક પોલિસી ક્યારે લીધી? 1/4/20. મેં નીચે બધી આખો જે સમ છે એની ઇન્ફોર્મેશન શોર્ટમાં સમજાવેલી છે. હવે કીધેલું છે ઇન્ડેમનિટી પીરિયડ અહીંયા એક આવશે. ઇન્ડેમનિટી પીરિયડ એટલે શું? જ્યારથી આગ લાગે ત્યારથી લઈને કંપની એમ કે 3 મહિના સુધી અમને રિકવર થવા માટે સમય લાગશે. તો એ જે સમયગાળો હોય ને એને ઇન્ડેમનિટી પીરિયડ કહેવાય. એક્ઝામ્પલ તરીકે પહેલી એપ્રિલે આગ લાગે, હું એમ કહું 6 મહિના સુધી કંપનીને રિકવર થતા સમય લાગશે. તો એ જે સમય દરમિયાન જેટલું નુકસાન થયેલું હોય સેલ્સની અંદર, પ્રોફિટમાં, તો એ નુકસાનના રિકવર માટેની પોલિસી એને કહેવાય ઇન્ડેમનિટી પીરિયડ. કેવી રીતે આપણે ધ્યાનમાં લેશું અને કેવી રીતે એની ગણતરી કરશું એ આપણે જોઈએ. સેલ્સ આપેલો છે 1/4/19 લઈને 30/6/19, 2,03,000. પછી સેમ મંથમાં 20ની અંદર આપેલો છે 70,000. પછી કીધેલું છે 31/3/20 7.5 લાખનું આપેલું છે. તો આવી બધી ઇન્ફોર્મેશન તમે વાંચીને જ કન્ફ્યુઝ થઈ જાઓ કે અહીંયા કેટલી બધી ડિટેલ છે. તો એ ડેટાને મેં સિમ્પ્લિફાઈડ વેથી ક્વેશ્ચનમાં જ બનાવેલી છે અને આપેલી છે. તમે જોશો એટલે ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં આપણે લખવાનું, સૌથી પહેલાં બેઝિક ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. સૌથી પહેલી આપણી સમરી થશે ડેટા અને ઇન્ફોર્મેશન. સૌથી પહેલાં જે ક્વેશ્ચનની અંદર શું આપેલું છે? પોલિસીની અમાઉન્ટ. તો પોલિસીની અમાઉન્ટ કેટલી છે? 90,000. ઇન્ડેમનિટી પીરિયડ. ઇન્ડેમનિટી પીરિયડ એટલે આગ લાગે ત્યારથી લઈને 3 મહિના સુધીની રિકવરી મને મળશે, એને ઇન્ડેમનિટી પીરિયડ કહેવાય. આગ લાગી છે 1/4/20થી, 1/4/20થી મને રિકવર થશે 30/6/2020 સુધી. તો આ સમયગાળો જે છે ને એને ઇન્ડેમનિટી પીરિયડ કહેવાય અને એ 3 મંથનો છે. 2019ની ઇન્ફોર્મેશન શું આપેલી છે? 19ની શું કામ જરૂરી છે એ આપણે સમજીએ. 2019માં ટર્નઓવર 7 લાખ છે, નેટ પ્રોફિટ 70,000 છે, સ્ટેન્ડિંગ ચાર્જ 3500. હવે સેલ્સ કેટલું છે? 19માં એટલે શું કે આ સમય દરમિયાન એના પ્રીવિયસ યરમાં કેટલું સેલ્સ થયેલું હતું. સર એટલે અહીંયા 2 વર્ષની ઇન્ફોર્મેશન છે, 19ની અને 20ની. 2020માં 1/4/20થી 30/6/20 સુધી હું બિઝનેસ ફાયરના કારણે કામ નહીં કરી શકે તો એમાં મારે ઇન્સ્યોરન્સ પોલિસી લેવી છે. કેટલું સેલ્સ થાય પણ એ ક્યારે ખબર પડે? તો આ જ સમયમાં 19માં મારે કેટલું સેલ્સ થયું એના આધારે, અને 19માં કેટલું સેલ્સ છે આ જ સમય દરમિયાન 1/4/19થી 30/6/19, તો એનું સેલ્સ છે 2,03,000. જો અહીંયા આપેલું જ છે. પછી આ આગના કારણે મારે કેટલું સેલ્સ થશે? તો કે ગયા વર્ષે તો 2,03,000 થયું. આ વખતે મારે કેટલું સેલ્સ થયું છે આગના કારણે? ડ્યુ ટુ ફાયરના કારણે કેટલું થયું? તો કે 70,000નું થયું. એનો મતલબ એવો કે મારે કેટલું નુકસાન થયું, શોર્ટ સેલ કેટલું થયું, ઓછું વેચાણ કેટલું થયું. તો ઓછું વેચાણ, અને એના આધારે આપણે બધી ગણતરી કરવામાં આવશે. પછી જો આગ લાગી ત્યારથી લઈને આગ 1/4/20થી લાગી, એના પહેલાંના 1 વર્ષનું સેલ્સ એ આપેલું હશે અને એના 2019ના વર્ષનું પણ સેલ્સ આપેલું હશે. બધાની ફોર્મ્યુલામાં જરૂર પડશે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું.
પછી જે પ્રોફિટમાં 2.5% વધારો થશે એ પણ આપેલું છે. તો સૌથી પહેલાં જે ઇન્ફોર્મેશન આપી છે એ આપણે સમજ્યા. 1/4/20 આગ લાગી, 20ની અંદર 3 મહિનાનું ઇન્ડેમનિટી પીરિયડ છે. 1/4/20 થી 30/6/20 સુધી સેલ્સ ઓછું થશે. એની પહેલાંના એક્ઝેક્ટ 19માં કેટલું વેચાણ હતું? 2,03,000. અહીંયા કેટલું વેચે? 70,000. તો અહીંયા આપણે ખબર પડી કે આગના કારણે મારે કેટલું નુકસાન થયું, તો જેને કહેવાય શોર્ટ સેલ. તો પહેલી ગણતરી છે શોર્ટ સેલ કેટલું થાય? 2,03,000 ને 70,000 એટલે ડિફરન્સ થયું 1,33,000. હવે બીજી ગણતરી છે, ફોર્મ્યુલા વધારે છે, ફોર્મ્યુલા જોઈને આપણે ગણતરી કરવી પડશે. જીપી રેશિયો. જીપી કઈ રીતે મળશે? નેટ પ્રોફિટ પ્લસ સ્ટેન્ડિંગ ચાર્જ ક્વેશ્ચનમાં આપેલો જ હશે, ડિવાઇડેડ બાય સેલ્સ ઓફ પ્રીવિયસ ફાઇનાન્શિયલ યર, એટલે પહેલાંના ફાઇનાન્શિયલ યરનું. અને અહીંયા ક્વેશ્ચનમાં પ્રીવિયસ ફાઇનાન્શિયલ યર એટલે 2019માં એ ક્વેશ્ચનમાં જ આપેલું છે 2019નું સેલ્સ, અને એ આપેલું જ હશે. જો અહીંયા 2 સેલ્સ આપેલા છે, આગ લાગી એના પહેલાંના 1 વર્ષનું અને 2019નું, એટલે 19નું સેલ્સ આપ્યું છે, આગ લાગ્યા પહેલાંના 1 વર્ષનું. તો આ 2 સેલ્સમાં અહીંયા કઈ ફોર્મ્યુલા આવશે? જીપીની અંદર 2019ના સેલ્સ માટે. તો ટોટલ આપણા માટે 2019નો જીપી કેટલો થાય? તો કે 2019નો જીપી થાય 10.50. હવે આ ફોર્મ્યુલા છે નેટ પ્રોફિટ પ્લસ સ્ટેન્ડિંગ ચાર્જ પ્લસ ડિવાઇડેડ બાય સેલ્સ ઓફ પ્રીવિયસ ફાઇનાન્શિયલ. પણ આપણે કંપની એવું ધારીએ છીએ કે એમાં 2.5% વધારો થશે. એ છેલ્લેથી બીજી લાઇનમાં આપ્યું છે. તો કંપની 2020માં કેટલું પ્રોફિટ કમાઈ શકે? આ 2019ની મેં જીપીની ગણતરી કરી. 20માં કેટલું આપણે કંપની કમાઈ શકે? તો 2020ની અંદર કંપની 13% કમાઈ શકે. તો શોર્ટ સેલ કેટલું ગયું? તો કે 1,33,000નું નુકસાન થયું, ઓછું વેચાણ થયું. એના 13% કંપની કેટલું વધારે પ્રોફિટનું નુકસાન કેટલું થયું? તો કે 17,290નું કંપનીને પ્રોફિટનું નુકસાન થયું. અને આના માટે જ કેટલી એકચ્યુઅલ ક્લેમ મળશે એ લાસ્ટ એની ફોર્મ્યુલા છે. અમાઉન્ટ ઓફ ક્લેમ 290 મલ્ટીપ્લાય બાય સમ ઇન્સ્યોર્ડ, એટલે વીમો કેટલો લીધો હતો, કેટલા નુકસાન માટેનો મેં વીમો લીધો હતો? તો કે 90,000નો, ઇન્ટુ હવે ટોટલ એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાંનું એન્યુઅલ ટર્નઓવર કેટલું? એ ક્વેશ્ચનમાં આપેલું છે 7,50,000. જો 31/3/20 એટલે 1/4/20 આગ લાગી એટલે 31/3/2020 સુધીનું સેલ્સ કેટલું? તો 2020 સુધીનું સેલ્સ 7,50,000. અને કેટલું આપણે જીપી રેશિયો ગણતરી કરી હતી? 13%. તો આ રીતે ગણતરી થાય અને લાસ્ટમાં તમે મળો કેલ્ક્યુલેટ કરો એટલે 15,960 તમને આટલું ક્લેમ મળવા પાત્ર થાય. તો ખાસ કેલ્ક્યુલેટ કરી લેજો. સમ ઇમ્પોર્ટન્ટ છે, ફોર્મ્યુલા વાઇઝ જ છે. મેં તમને લોજિકલી જો સિમ્પ્લિફાઈડ વેની અંદર સમજાવી દીધું. આ જ રીતે સમ કેલ્ક્યુલેટ કરશો તો તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. અધરવાઇઝ ચેપ્ટર થોડુંક ડિફિકલ્ટ છે, તકલીફ પડશે તમારી રીતે જો કરશો તો. હવે એના પછીનો સમ જોઈએ, સમ નંબર સેકન્ડ. સમ નંબર સેકન્ડની અંદરમાં પણ સેમ ઇન્ફોર્મેશન 30,800ની પોલિસી લીધેલી છે. બધું વેચાણ તમને આપેલું છે. અને અહીંયા આ ક્વેશ્ચનમાં તમને ખાસ કીધેલું છે ટોટલ સેલ્સ ક્યારે આગ લાગેલી કંપનીની અંદર? 1/5/2020 આગ લાગેલી. ક્વેશ્ચનમાં આપણે ડિટેલથી નથી જતા, ડાયરેક્ટલી આપણે થોડુંક સ્પીડથી ક્વેશ્ચન સમજી લઈએ. સેલ્સ બિટવીન 1/9થી લઈને 1/9/19થી લઈને 30/4/2020નું સેલ્સ છે 1,40,000. પછી 1/5/19થી લઈને ઇન્ડેમનિટી પીરિયડ કેટલો છો? 19થી લઈને 30/4/20 સુધીનું. તો અહીંયા ઘણો બધા સેલ્સ આપેલા છે. આપણે કયું સેલ્સ ધ્યાનમાં લેવાનું? તો 1/5/19થી 31/10/19 એટલે આ ઇન્ડેમનિટી પીરિયડ આ ઇન્ડેમનિટી પીરિયડ એટલે આટલું નુકસાન આ વર્ષે થયું છે. એટલે 1/5 આ આગ લાગ્યા પછીથી લઈને અહીંયા સુધીનું વેચાણ કેટલું થયું? તો કે 50,000નું જ વેચાણ થયું. એની પહેલાં એક્ઝેક્ટ કેટલું વેચાણ હતું 2019માં? તો આજે આગલા સમની ઇન્ફોર્મેશન જ આપેલી છે, પણ આમાં થોડુંક અલગ આપેલું છે. ઇન્ડેમનિટી પીરિયડ 6 મહિનાનો છે, 5થી લઈને 31/10 એટલે 5, 6, 7, 8, 9 અને 10 ટોટલ 6 મહિના ઇન્ડેમનિટી પીરિયડ છે. પેરેગ્રાફમાં આપણે કીધેલું છે. અને કંપની 4 મહિનામાં રિકોગ્નાઇઝ કરશે એવું પણ ક્વેશ્ચનમાં કીધેલું છે. પીએનએલની ઇન્ફોર્મેશન આપેલી છે. અને શું કીધેલું છે? સેલ્સ ફોર ધ ઇન્ડેમનિટી પીરિયડ ઓફ કરંટ યર. કરંટ ઇન્ડેમનિટી પીરિયડમાં જે સેલ્સ કેટલું થશે, એને કેટલો ક્લેમ કરવામાં આવશે, એની ઇન્ફોર્મેશન કંપનીએ આપણે ક્વેશ્ચનની અંદર કેલ્ક્યુલેટ કરવાની છે. હવે
1/5/20 લઈને 31/10 50,000 આપેલું છે. અહીંયા તમને બેઝિક ઇન્ફોર્મેશન જે આપેલી છે એના બેઝ ઉપરથી આપણે થોડીક ગણતરી કરીએ. સૌથી પહેલાં 2019ની જે ઇન્ફોર્મેશન આપેલી છે, જો આ 2019નું સૌથી પહેલાં જીપી રેશિયો આપણે ફાઇન્ડ કરવા માટે, આ પહેલાંથી થોડોક અલગ સમ છે. જીપી રેશિયો માટે ફાઇન્ડ કરવા માટે થોડીક ગણતરી કરીએ તો જીપી રેશિયો કેવી રીતે મળશે, તો નેટ પ્રોફિટ 2019નો 16,000 હતો અને નોન ટ્રેડિંગની ઇન્કમ જે ક્રેડિટ સાઇડ પીએનએલની આપેલી હતી એ નોન ટ્રેડિંગની હતી, આપણી કાયમી ઇન્કમ નહોતી, એટલા માટે એ માઇનસ કરી, એટલે નેટ પ્રોફિટ એકચ્યુઅલમાં કેટલો થાય, 14,000. હવે ફિક્સ્ડ એક્સપેન્સ, આ સ્ટેન્ડિંગ ચાર્જ હતો એટલે એને કહેવાય ફિક્સ્ડ એક્સપેન્સ, સ્ટેન્ડિંગ ચાર્જ કયો, આ 3 ફિક્સ એક્સપેન્સ, એથી આ 14,500. અહીંયા શોર્ટ સેલ્સ નથી, શોર્ટ સેલ કેટલું થયું એ જ તમારે ફાઇન્ડ કરવાનું છે. આ તો ક્વેશ્ચનમાં ખાલી આપેલું છે. શોર્ટ સેલની મેન ખાલી ગણતરી કરીએ તો અમાઉન્ટ ઓફ ક્લેમ ઇઝ ગિવન ઇન ધ ક્વેશ્ચન. હવે જો ક્લેમ કેટલું આપેલું છે, ક્લેમ અસર્ટેન 10,000 ઇન્ક્લુડિંગ ફાયર એક્સપેન્સ, ફાયર એક્સપેન્સ સાથે કેટલા 3,000નો ફાયર એક્સપેન્સ કન્સિડર કરવામાં આવશે, તો ટોટલ 7,000 રૂપિયા અમાઉન્ટ ઓફ ક્લેમ કન્સિડર થશે. એ પણ નો ધ્યાનમાં લ્યો તો સૌથી પહેલાં જો આ સમ છે, પહેલાં સમ કરતાં અલગ છે, ડિફિકલ્ટ છે થોડોક. સૌથી પહેલાં શું કરવાનું, 19ની અંદર નેટ પ્રોફિટ કેટલો થયો, નેટ પ્રોફિટ કેમ મળે, નેટ પ્રોફિટ આપેલો છે ક્વેશ્ચનમાં, જ્યાં નેટ પ્રોફિટ આપેલો છે એમાં જે નોન ટ્રેડિંગ ઇન્કમ છે, નોન ટ્રેડિંગ ઇન્કમ એટલે શું, આપણો રેગ્યુલર બિઝનેસ નથી. રેગ્યુલર બિઝનેસ ડિવિડન્ડ અને પ્રોફિટ ઓન શેર્સ એ આપણો રેગ્યુલર બિઝનેસ નથી, એ આપણે માઇનસ કરીએ, કારણ કે ક્રેડિટ સાઇડ લીધેલું હતું એટલે કન્સિડર કરેલું હતું, એને માઇનસ કરીએ, જે મળે એને એકચ્યુઅલ આપણો નેટ પ્રોફિટ કહેવાય. તમને ફિક્સ્ડ એક્સપેન્સ મળશે, એના બેઝ ઉપરથી આપણે જીપીના પર્સન્ટેજ કરીએ. જીપી કઈ રીતે મળે, નેટ પ્રોફિટ પ્લસ ફિક્સ એક્સપેન્સ ડિવાઇડેડ બાય એડજસ્ટેડ એન્યુઅલ સેલ્સ, અને એડજસ્ટેડ એન્યુઅલ સેલ્સ એ ક્વેશ્ચનની અંદર 1,90,000. હવે જો સર ક્વેશ્ચનની અંદર આ ઇન્ફોર્મેશન બધી આપેલી જ છે, એડજસ્ટેડ સેલ્સ પણ આપેલું હશે અને એના બેઝ ઉપર એની ઇન્ફોર્મેશન પણ આપેલી હશે, અને એ રેટ કેટલો થશે, તો કે રેટ થશે 15%. એમાં કેટલો વધારો થશે, તો સેલ્સમાં કીધેલું છે, સેલ્સની અંદર છેલ્લેથી બીજા પેરેગ્રાફમાં કીધેલું છે કે સેલ્સમાં 10% વધારો થશે, પ્રોફિટમાં 5% વધારો થશે. સેલ્સમાં 10% એટલે જીપીમાં અને પ્રોફિટમાં 15% અને 20%, તો આવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. જીપીનો રેશિયો 20%. ઇન્ડેમનિટી પીરિયડ 6 મહિનાની આપેલી છે, બટ બિઝનેસ ઇઝ રિકોગ્નાઇઝ વિધિન 4 મંથ, એટલે આપણે એને 4 મંથની આધારે 6 મંથ લ્યો તો પણ ચાલે, 4 મંથની આધારે પણ કેલ્ક્યુલેટ કરી શકાય. સમ ઇઝ ઇન્સ્યોર્ડ, હવે પર્સન્ટેજ આપણે ફાઇન્ડ કરીએ. સમ ઇન્સ્યોર્ડ ડિવાઇડેડ બાય જીપી ઇન્ટુ એન્યુઅલ ટર્નઓવર. એન્યુઅલ ટર્નઓવર ક્વેશ્ચનમાં પણ આપેલું છે. જો આ 1,90,000 ક્યાંથી લીધો, 2019ના પીએનએલમાં, 2019ના પીએનએલમાં ક્રેડિટ સાઇડ સેલ્સ આપેલું છે એના ઉપરથી, એટલે તમારે કન્ફ્યુઝ નથી થવું ને. એન્યુઅલ ટર્નઓવર ક્વેશ્ચનની અંદર આપેલું છે, ઓલા સેલ્સ તો તમને ભૂલ કરવા માટે અમુક આપેલા છે, તો અહીં 1,90,000 ક્વેશ્ચનમાં આપેલું છે, એના બેઝ ઉપરથી તમારે ગણતરી કરવાની છે. પર્સન્ટેજ 14%. હવે આપણે ક્લેમ કેટલો મળશે, શોર્ટ સેલને આપણી પાસે નથી, એને એક્સ ધારીએ. ક્લેમ 7,000નો મળેલો હતો, બરાબર એક્સ, એટલે શોર્ટ સેલ મલ્ટીપ્લાય બાય 14%, અને એના મલ્ટીપ્લાય કરીએ એટલે આપણે ટોટલ શોર્ટ સેલ થાય 50,000. ટોટલ શોર્ટ સેલ 50,000, સ્ટાન્ડર્ડ સેલ્સ 60,000, ઇન્ડેમનિટીનું સેલ્સ આપણે ફાઇન્ડ કરવાનું. ઇન્ડેમનિટીનું સેલ્સ કેટલું થાય, 10,000, એટલે 1/5/19થી લઈને 1/9/19 એનું પ્રીવિયસ યરનું 2 લાખ માઇનસ 1,40,000, એટલે ટોટલ 60,000. આવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું. સમ થોડોક ડિફિકલ્ટ છે, બીજો સમ જો પૂછાય તો એના બદલે જો પહેલો સમ અથવા એના જેવો હોય તો એ કેલ્ક્યુલેટ કરી નાખવાનું. અને થર્ડ એક સમ જોઈ લઈએ. થોડુંક આપણે સ્પીડલી કરેલું છે, કારણ કે એક્ઝામની અંદર ડિટેલમાં જશો તો આ ચેપ્ટર થોડુંક ડિફિકલ્ટ છે, તમારા માટે કેલ્ક્યુલેટ કરવું ઘણું, આના ઘણા બધા કન્સેપ્ટ સમજવા પડે, એવો આપણી પાસે અત્યારે સમય નથી, એટલા માટે આપણે ક્વિક રિવાઇઝ કરીએ છીએ. સમ નંબર 3, ફાયર લાગે છે, સ્ટોક બચાવવામાં આવે છે, ફર્નિચર. તો અહીંયા જો 2 વસ્તુનું નુકસાન થાય છે, સ્ટોક કોસ્ટિંગ 2,100 અને ફર્નિચર 900 રૂપિયાનું બચાવવામાં આવે છે, એટલે 2 વસ્તુનું નુકસાન થાય, સ્ટોક અને ફર્નિચર. એના માટેની બંનેની પોલિસી કેટલી હશે એને રિલેટેડ સમ અહીંયા પૂછેલો છે. સ્ટોક
30,000નો, ફર્નિચર છે 3,000. પછી સ્ટોકની બેલેન્સ, ઓપનિંગ સ્ટોક તમને ક્વેશ્ચનમાં આપેલું છે. ફર્નિચરની પણ ઓપનિંગ બેલેન્સ આપેલી છે. ક્રેડિટર્સની પણ ઓપનિંગ બેલેન્સ આપેલી છે. એ ક્રેડિટર્સનું અકાઉન્ટ બનાવીને કરવામાં આવશે. બધા ટ્રાન્ઝેક્શન થયેલા છે એ ટ્રાન્ઝેક્શન આપેલા છે. અનપેડ ગુડ્સ આપેલું છે. સેલ્સ કઈ રીતે લેશું, અને તમને શું કીધેલું, યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર સ્ટેટમેન્ટ ઓફ ક્લેમ. લોસ ઓફ સ્ટોક અને ફર્નિચર બંનેનું આપણે તમારે ફાઇન્ડ કરવાનું છે. તો આ બંને સમ કરતાં અલગ સમ. તો સૌથી પહેલાં ક્રેડિટર્સનું અકાઉન્ટ બનાવીએ. ક્રેડિટર્સનું અકાઉન્ટના બેઝ ઉપરથી પરચેસ મળશે, અને પરચેસ ઉપરથી તમને ક્લોઝિંગ સ્ટોક એટલે ટ્રેડિંગ અકાઉન્ટ મળશે. તો સૌથી પહેલાં તમને ક્વેશ્ચનની અંદર ઇન્ફોર્મેશન આપેલી છે 2,500 ક્રેડિટરની બેલેન્સ. આ ઓપનિંગ બેલેન્સ છે. 10,300 જે ચૂકવેલા છે ટ્રાન્ઝેક્શનની અંદર એ ક્વેશ્ચનમાં જ આપેલા છે. 10,300 પેમેન્ટ ટુ ક્રેડિટર્સ આ ટ્રાન્ઝેક્શનની અંદર આપેલા છે. રિટર્ન આઉટવર્ડ પરચેસ રિટર્ન એ 570 છે. બેલેન્સ પણ આપેલી છે. તો પરચેસ કેટલું મળશે, 9,790. સેલ્સ આપેલું છે, સેલ્સ રિટર્ન છે. ઓપનિંગ સ્ટોક પણ છે. પરચેસ માઇનસ પરચેસ રિટર્ન કરો, નેટ મળે. આના 33% સેલ્સ જીપી લેવાનો છે, એટલે બાકી તમને મળશે ક્લોઝિંગ સ્ટોક 16,000. એ ક્લોઝિંગ સ્ટોકના બેઝ ઉપરથી તમને પહેલા જ પેરેગ્રાફમાં કીધેલું છે 2100નો ગુડ્સ બચાવે છે. 16,000માંથી 2100નો બચાવે એટલે બચે કેટલો, ડેસ્ટ્રોઇડ કેટલો થાય, 13,900. પણ કંપની અહીંયા કીધેલું છે કે કંપનીએ પોલિસી 30,000ની જ ઇન્શ્યોર કરેલી હતી. તો અહીંયા 30,000 સામે બધા અમાઉન્ટ રિકવર્ડ થઈ જશે, ફૂલ અમાઉન્ટ ક્લેમ થશે. એટલા માટે આપણે ફોર્મ્યુલા નથી મૂકતા. તો આ સ્ટોકનું કેલ્ક્યુલેશન કર્યું. સ્ટોકનું કેલ્ક્યુલેશન આ સ્પેશિયલ સમ છે, થોડો ક્વિકલી સમજાવીએ છીએ. સૌથી પહેલાં શું કરવાનું, ક્રેડિટરમાંથી શું મેળવશે, પરચેસના બેઝ ઉપરથી ક્રેડિટર્સનું અકાઉન્ટ, એના બેઝ ઉપરથી પરચેસ મળે. પરચેસ ઉપરથી આપણે ક્લોઝિંગ સ્ટોક ટ્રેડિંગ અકાઉન્ટથી મળે, અને એના બેઝ ઉપરથી આપણે કેટલો ઇન્સ્યોરન્સ લેવામાં આવશે. અને બેલેન્સ ઓપનિંગ સ્ટોક ફર્નિચરની 4,500ની હતી, 900નો માલ બચાવ્યો એટલે ડેસ્ટ્રોઇડ કેટલો થયો, 3,600નો ડેસ્ટ્રોઇડ થયો. અને ક્વેશ્ચનની અંદર કેટલું નુકસાન થયું એના માટેની ફોર્મ્યુલા, લોસ ઓફ અસેટ્સ તો કે 3,600નું. પોલિસી કેટલી, તો કે 3,000ની પોલિસી લીધેલી હતી. અને વેલ્યુ ઓફ અસેટ્સ બિગિનિંગમાં ફર્નિચરની વેલ્યુ કેટલી હતી, એ 31 ડિસેમ્બર 2019ની બેલેન્સ એડજસ્ટમેન્ટ નંબર 1ની અંદર કીધેલું છે કે એની બેલેન્સ 4500 હતી. તો ક્લેમ કેટલો થશે, 2,400. તો એનો મતલબ શું થયો, ફર્નિચર અને સ્ટોક બંનેનો ક્લેમ કેટલો થશે, 13,900 પ્લસ 2,400. આવી રીતે 16,300નું કેલ્ક્યુલેશન કરવામાં આવશે. તો ખાસ મેક્સિમમ શેર કરીને મેક્સિમમ લોકો લાઈક કરજો, સબસ્ક્રાઈબ